ભારે પવન અને વરસાદથી ભરૂચ તથા નર્મદા જિલ્લામાં વીજળી પુરવઠા પર નોંધપાત્ર અસર પડી હતી. આશરે 11 કેવી ફીડરમાંથી 246 ફીડર ઠપ થઈ ગયા હતા. વીજળી વિભાગે તાત્કાલિક પડકારનો સામનો કરી પડી ગયેલા વીજ થાંભલાઓનું સમારકામ કરવા અને વીજળી પુનઃસ્થાપિત કરવા માટે દિવસ રાત કામ કરી સમગ્ર જિલ્લામાં વીજળી પુનઃસ્થાપિત કરી છે. ભરૂચ શહેરમાં 11 કેવીના લગભગ 25 ફીડર ઝડપથી સુધારવામાં આવ્યા. વિભાગીય અને કોન્ટ્રાક્ટર ટીમોએ વીજળી પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ કર્યું અને બીજા દિવસે સાંજે સંપૂર્ણ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો. ડીજીવીસીએલે તાત્કાલિક દેખરેખ અને સંકલન માટે સર્કલ ઓફિસમાં એક કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો. પરિસ્થિતિની નજીકથી સમીક્ષા કરી ડીજીવીસીએલે 5 મે 2025 રોજ સાંજે તોફાની પવન અને ભારે વરસાદથી પ્રભાવિત વીજળી પુનઃસ્થાપિત કરવા માટે અથાગ મહેનત કરી. ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર એચઆર મોદીએ જણાવ્યું કે 5 મેના રોજ સાંજે ભરૂચ તથા નર્મદા જિલ્લામાં ભારે પવન અને વરસાદ પડ્યો, જેના કારણે શહેર તથા ગ્રામ્યના ઘણા ભાગોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સો પડી ગયા અને વીજ લાઇનોને નુકસાન થયું. લગભગ 246 ફીડર પ્રભાવિત થયા અને મોડી રાત સુધીમાં ટીમો દ્વારા બધાને સુધારવામાં આવ્યા. લગભગ 50થી વધુ વિભાગીય ટીમો અને 30થી વધુ કોન્ટ્રાક્ટ ટીમો સુધારણા અને લાઇન ઉત્થાનના કાર્ય માટે રોકાયેલી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે ટ્રાન્સફોર્મર સુધારણા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. એક ભૂગર્ભ ફોલ્ટ ડિટેક્શન ટીમ પણ વીજ પુરવઠો ઝડપી પુનઃસ્થાપિત કરવા માટે રોકાયેલી હતી. અમે તાત્કાલિક દેખરેખ અને સંકલન કાર્ય માટે સર્કલ ઓફિસમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો અને બીજા દિવસની સાંજ સુધીમાં અમે બંને જિલ્લાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કર્યો. વૃક્ષો અને હોર્ડિંગ્સ પડવાના કારણે સૌથી વધુ નુકસાન થયું. આ ઘટનામાં લગભગ 305 એચટી તથા 206 એલટી થાંભલા અને 6 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું અને કેબલ ફોલ્ટ ડિટેક્શન વાન અને લીડર વાનનો ઉપયોગ કર્યો હતો. સાથે વૃક્ષો દૂર કરવા અને સમારકામ કરવા માટે કેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારે પવન અને વરસાદને કારણે વીજ લાઇનોને નોંધપાત્ર નુકસાન થયું હતું, પરંતુ ડીજીવીસીએલ ટીમોએ વીજળી પુનઃસ્થાપિત કરવા માટે દિવસ રાત કામ કર્યું. કેન્દ્રીય ફરિયાદ કેન્દ્ર કાર્યરત હતું અને અમને તે દિવસે 1200થી વધુ ફરિયાદો મળી હતી, જેમાંથી 800 ફરિયાદોના ટૂંકા સમયમાં નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની 400 ફરિયાદો પછીથી ઉકેલાઈ ગઈ. અમે લોકોને ખાતરી આપીએ છીએ કે અમારી ટીમો આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે હંમેશા તત્પર છે અને ભવિષ્યમાં પણ આમ કરતી રહેશે. સારું ઘર લીધું હોય તો સારું ડાઇનિંગ ટેબલ તો જોઈએ. સારી ઓફિસ લીધી હોય તો સરસ મજાનો કમ્ફર્ટેબલ સોફો તો જોઈએ. જો તમને સોફા, ડાઇનિંગ ટેબલ કે બેડ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી જાય તો છે ને ફાયદાની વાત. જી હા, ઇન્ટરવુડ ફર્નિચરમાં શરૂ થઈ ગઈ છે એનિવર્સરી ઓફર, જ્યાં તમને અપ ટુ 30% ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. ઓફર વેલિડ છે 10 મે થી 25 મે સુધી. ભરૂચ અને અંકલેશ્વર વાસીઓ, અહીંયા તમને ડ્રોઈંગ રૂમ માટે બ્યુટીફુલ સોફા સેટ, કમ્ફર્ટેબલ એન્ડ ફેશનેબલ ચેર્સ, યુનિક ડિઝાઇનના બેડ અને પ્રીમિયમ ક્વોલિટીની મેટ્રેસ, વાઇડ રેન્જ ઓફ ડાઇનિંગ ટેબલ્સ, વોલપેપર્સ, વોલ ક્લોક્સ, કર્ટેન્સ અને ઘણું બધું. ઇન્ટરવુડ ફર્નિચરમાં A1 ગ્રેડ ક્વોલિટીનું રેડીમેડ ફર્નિચર તો મળશે, પણ સાથે સાથે તમારી ચોઇસ પ્રમાણે કસ્ટમાઇઝ પણ થઈ જશે. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. આજે જ મુલાકાત લો ઇન્ટરવુડ ફર્નિચર અંકલેશ્વર, લેક વ્યૂ પ્લાઝા, અપોઝિટ શાલીમાર હોટેલ, વાલિયા ચોકડી, GIDC અંકલેશ્વર.